દિયોદર ટ્રાફિક સમસ્યાને લઈને નવીન પીઆઈ કે.એચ. બિહોલાની દિલધડક કામગીરી। કોટડાદી પંચાયત ટીમ સાથે રાખીને ખીમણા ચોકડી સુધીના દબાણો હટાવ્યા। દિયોદર બજાર તેમજ હાઈવે વિસ્તાર પર ટ્રાફિક સમસ્યા ખૂબ જ વકરી હતી, જેમાં ટ્રાફિક સમસ્યાને લઈને હાઈવે વિસ્તાર પર વારંવાર અકસ્માતો સર્જાતા હતા, જેમાં દિયોદરમાં 3 માસ અગાઉ કોટડા દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દબાણકારોને નોટિસ ફાળવીને દબાણ દૂર કરવા સચેત પણ કરવામાં આવ્યા હતા, પરંતુ દબાણકારો દ્વારા આજ દિન સુધી દબાણ દૂર ન કરતા દિયોદર ખાતે નવીન આવેલા પીઆઈ કે.એચ. બિહોલા અધ્યક્ષસ્થાને દિયોદર લુવાણાવાડી ખાતે ટ્રાફિક સમીક્ષાને કઈ રીતે હલ કરી શકાય તે અંગે એક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં આ મીટિંગમાં દિયોદર ગ્રામ પંચાયત અને કોટડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક અંગે દબાણ અંગે ચર્ચા કરીને વિચારણા કરી હતી। ત્યારે સ્વેચ્છાએ દબાણ દૂર કરવા વેપારીઓએ બાંહેધરી પણ આપી હતી, પરંતુ શુક્રવારના રોજ કોટડા દિયોદર ગ્રામ પંચાયત પોલીસ તંત્રને સાથે રાખીને પુલથી લઈને ખીમાડા ચોકડી સુધી ફૂટપાથની બંને બાજુના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં દિયોદર ખાતે આવેલા નવીન પીઆઈ કે.એચ. બિહોલા, દિયોદર કોટડા ગ્રામ પંચાયત સરપંચ, તલાટી સહિત ગ્રામ પંચાયત સ્ટાફ, પોલીસ સ્ટાફ સાથે રહીને દબાણો દૂર કર્યા હતા, જેથી હવે વારંવાર અકસ્માતો થતાં અટકી શકાશે અને તેવા દબાણો દૂર કરવાથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જો કે ફરી પાછા દબાણકારો રોડની બંને સાઈડ પર ગેરકાયદેસર રીતે દબાણ ન કરે તે માટે પણ આહ્વાન કરવામાં આવ્યું હતું અને વધુમાં પીઆઈ કે.એચ. બિહોલાએ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિએ આડેધડ પાર્કિંગને દબાણ કરશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।